सीट्स છે ટોટલ કેટલા એડમિશન થાય ઇન્ટેક સીટ જેને કહેવાય બરાબર. તો મોર્નિંગમાં સિવિલ એન્જિનિયરિંગની અંદર 120 એડમિશન થાય છે અને ઇવનિંગ શિફ્ટ એમાં આમાં બધા ભેગા છે ને એટલે મોર્નિંગ તો સિવિલ એન્જિનિયરિંગમાં 120 પ્લસ 6 120 મોર્નિંગમાં શિફ્ટ છે ઇન્ટેક છે અને 60 શિફ્ટ જે છે તે યુનિક શિફ્ટમાં છે. એવી રીતે ટીચિંગ સ્ટાફની વાત કરીએ બરાબર. 9 સ્ટાફ મેમ્બર તો ટીચિંગ સ્ટાફ મેમ્બર ડોક્ટર સુનિલ વિજય એ આજે યુનિવર્સિટીને કારણે અને એ જે આ સાહેબે વાત કરી દેસાઈ સોશિયોલિસ્ટ નોટિસ ખાસ મોટી રહી કંઈ પણ નવું હશે તો એ ક્યાં આવશે નોટિસ મોટું કરાવશે. એટલે આ આપણે હેબિટ જે છે એ ડેવલપ કરી જ દેવાની કે જ્યારે પણ ક્લાસમાંથી બહાર નીકળ્યા કે આવ્યા કે જ્યારે પણ ફ્રી છીએ તો ત્યારે નોટિસ મોટું કરી નજર અવશ્ય લઈ લેવી કે જેનાથી કંઈ પણ પછી ડિપાર્ટમેન્ટમાં રાઉન્ડ મરાવીશું કોલેજમાં એટલે તમને બતાવીશું કે આ જગ્યાએ તમારી નોટિસ લાગે છે અને બહારનું નોટિસ બોર્ડ ડિપાર્ટમેન્ટથી ફેમિલિયર કરીશું અને મેઇન બિલ્ડિંગમાં પણ તમને ક્યાં ક્લાસ ભરવાના છે ને એ બધું તમને બતાવવા લઈ જઈશું. આપણું એક વર્ષ મુદત છે તમે અહીંયા ટ્યુશન ફી ભરી છે એ જશે ફરીથી એટલું એક ભણવાનું વિચાર કરો તમે આખું સેમેસ્ટર ભણ્યા જ છો બધા સબ્જેક્ટ છે ભણ્યા જ નહીં પણ 75% ખાલી આજે યાદ રહે છે એટલે સેમેસ્ટર ગયું એટલે ફરીથી પાછું ભણવાનું રિટેન્શન એટલે પછી સીધું એક્ઝામમાં બેસો કેવું રિટેન્શન મીન્સ તમે એ કર્યું જ નથી પર્સનલ એટલે ફરીથી પાછું ભણવાનું એક સબ્જેક્ટ ભણવાના પછી મિડ સેમ એક્ઝામ આપવાની નંબર સબમિટ કરવાનું બધું એટલે ફરી કોઈ પણ એક્ઝામ પાસ થઈ ગયા તો પણ આપણું એક વર્ષ બગડી શકે બરાબર. તો આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે રેગ્યુલર અભ્યાસ કરીએ એકદમ સહેલું છે કોઈ પણ એન્જિનિયરિંગ કંઈ અઘરું નથી. તમે જેને સાંભળવું હોય એ અલગ વસ્તુ છે પણ તમે જેને મહેનત કરશો તો તમને ખ્યાલ આવશે કે એકદમ ઇઝી છે અને મહેનત કરવાની કંઈ પણ અઘરું નથી. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખીએ કે આપણે કોઈ પણ વસ્તુમાં ડિટેલ ના કેમ કે આ એક વર્ષનું જેટલું આપણને ખબર છે
કોડ તો આ કોડ કેટલા આપવામાં આવ્યો છે કે આની અંદર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ફોર 6 મંથ કે પાંચમું સેમેસ્ટર છે અને આ એટલે કે છેલ્લું એની અંદર કમ્પ્લીટલી 6 મહિના માટે વિદ્યાર્થીઓએ ઇન્ડસ્ટ્રીમાં જઈને ટ્રેનિંગ લેવાની હોય છે તમને ખબર છે પણ ઇન્ડસ્ટ્રીમાં ફેલ થયા તો શું તો તમને એક વધારે ચાન્સ આવશે રિમિડિયલ એક્ઝામ મિડ સેમમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ માટે એક ચાન્સ એ આપશે એને ઇન્ટરનલ કેટેગરી ના આવે એટલા માટે કે એની રિમિડિયલ એક્ઝામ લેવાશે અને એ પણ 30 માર્કની હશે એમાં પણ પાસિંગ માર્ક સેમ રહેશે પણ એનો એક ડિસએડવાન્ટેજ એ છે કે રિમિડિયલ એક્ઝામ જે છે એ ફક્ત તમને ઇન્ટરનલ કેટેગરી ના આવે એટલા માટેની પ્રોવિઝન છે એટલે રિમિડિયલમાં તમે ગમે એટલા પણ માર્ક લાવશો 30 માંથી પણ તમારે ગણાશે કેટલા પાસિંગ માર્ક એટલે કે 12 માર્ક આપણને વેબસાઈટ ઉપર જોવા મળશે તો આઈ જસ્ટ ટુ હેવ અ ફીલ કે ભાઈ આપણે ગુજરાત ટેકનોલોજીની વેબસાઈટ કેવી છે અને એના અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન છે અને એની અંદર પણ આપણા કામનું કઈ છે તો બે ખાસ યાદ રાખો સિલેબસ ને લઈને લખવું હોય તો સિલેબસ અને બાકી સ્ટુડન્ટ કોર્નર એ સિવાય તમારી મેન હિસ્ટ્રી જ્યારે તમે ધારો કે 7th સેમેસ્ટરમાં આવો અને અચાનક તમને જરૂર પડે અને તમને તમારા સીપીઆઈ કે સીજીપીએ વોટેવર યાદ નથી તો આખી તમારી હિસ્ટ્રી પણ મળી શકે અને તમારો એમાં એનરોલમેન્ટ નંબર નાખો એટલે તમારી આખી હિસ્ટ્રી બધા કે ફર્સ્ટ સેમેસ્ટરમાં આ સેકન્ડમાં આટલા સીપીએ હતા આ રિઝલ્ટ ની આપણે ખોલી ત્યારે એ પણ એક્ઝામ હોય હવે ધારો કે આ એક્ઝામ નો સ્કોર કરો બરાબર આ તમારી એક્ઝામ ત્યારે આવશે ને ત્યારે આજે આવ્યું છે અમારી સિલેક્ટ કરો ડિપ્લોમા સેમેસ્ટર છે એક્ઝામ ક્યારે કરવાની છે તો એ તમે કરી અને પછી તમારો એનરોલમેન્ટ નંબર એન્ટર કરશો તો તમને તમારું આખું રિઝલ્ટ જે છે એ સેમેસ્ટર બેકલોગ એટલે શું કેટેગરી એ નોર્મલ ટર્મ બેકલોગ એટલે આપણે કોઈ એક્ઝામ ક્લિયર નહીં કરી So if backlog is more than 0 ને તો અહીંયા રેડ અક્ષરે આવશે બરાબર આપણી સંસ્થા ગવર્નમેન્ટ પોલિટેકનિક વલસાડનો કોડ છે જીટીયુ એ દરેક ડિગ્રી કોલેજ હોય કે ડિપ્લોમા કોડ છે તો એ 629 છે એ આપણો ઇન્સ્ટિટ્યૂટ કોડ છે ગવર્નમેન્ટ પોલિટેકનિક એટલે એ પણ સેમ રહેશે બધાને પછી શું આવશે 03 શું છે